ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સર્જાયો છે તે સપાટી પર આવ્યો છે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની જ પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સામે મોરચો માંડ્યો છે। સંગઠનમાં નિમણૂકોને લઈને નારાજ કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો જૂથાવાદ ચાલુ રહ્યો હોય તો 2027ની ચૂંટણીમાં પાર્ટીનું અસ્તિત્વ જોખમાઈ જશે। બીજી તરફ આ બાબતે ભાજપના પ્રવક્તા પ્રશાંત વાડાની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસે જન આક્રોશ યાત્રાને બદલે કોંગ્રેસ કાર્યકરોનો આક્રોશ યાત્રા એવી યાત્રા કાઢવી જોઈએ। આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ગામે ગામ કોંગ્રેસમાં કાળો કકડાટ છે અને કોંગ્રેસનો આ જે કકડાટ છે એ કોઈ નવી વસ્તુ નથી। આપણને બધાને ખબર છે કે આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના 70 વખત ભાગલાઓ પડ્યા છે। 70 વખત આંતરિક કલહ, પરિવારવાદ અને કકડાટને લીધે કોંગ્રેસના ભાગલાઓ પડ્યા છે। ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે। એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કંઈ નવી વાત નથી, કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે। એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે।